તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં હવે ચેપ્ટર નંબર 9 માં ઉદાહરણ નંબર 5 લઈને આવ્યો છું. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60 થી ઘટીને 30 થતા સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય તો ટાવરની ઊંચાઈ મેળવો. તો સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ દોરીએ. ધારો કે આ કોઈ ટાવર છે, અહીં લખું છું ટાવર. હવે ટાવરનું માપ ધારો કે 60 થી ઘટીને 30 થતા, ધારો કે એના ઉચ્છેદ કોણનું માપ, ઉચ્છેદ કોણ આપેલો છે આપણે, ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું છે? 60 આપેલું છે. કેટલું આપેલું છે? 60. હવે 60 છે તો હવે ઘટીને કેટલું થઈ ગયું છે? 30 થાય છે. તો હવે ધારો કે એ માપ છે, આપણે અહીંયા વ્યવસ્થિત આકૃતિ દોરીએ એટલે 60 થી ઘટી અને એ માપ થાય છે 30. તો લખીએ અહીંયા 30 નો ઉચ્છેદ કોણ બને છે. જો વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા સૂર્ય હોય અને એ છે આ બાજુ ઢળતો હોય, બરોબર. તો પેલા શરૂઆતમાં છે એ ખૂણો કેટલાનો હોય? 60 નો. જેમ જેમ સૂર્ય ઢળતો જાય એમ કેટલો થશે? 30 નો ખૂણો બનશે, બરોબર. તો થતા સમતલ જમીન પર ઉભેલા ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર, શરૂઆતમાં કેટલી હતી? આ ખૂણા, આ તમને માપ આપ્યું 60, આટલું પડછાયો હતો આટલો, અને લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થયો, આટલો હતો અને પછી છે એ વધારો કેટલો થયો છે? 40 મીટર જેટલો વધારો થયો છે. તો ટાવરની ઊંચાઈ મેળવો. એટલે આપણે નામકરણ કરી નાખીએ, એ બી સી અને અહીંયા ડી લખી નાખીએ. આપણે મેળવવાનું છે એ બી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી પહેલા આપણે આગળના લેક્ચરમાં કર્યું હતું એ પ્રમાણે આને ધારી લઈએ, આપણે એક્સ ધારી લઈએ અને ઊંચાઈ આપણે મેળવવાની છે. તો સૌથી પહેલા tan 60 ની કિંમત સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લઈએ. તો tan, એ પહેલા ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ આપણે? ત્રિકોણ એ બી અને સી નો ઉપયોગ કરીએ છીએ. લખીએ ત્રિકોણ એ બી સી માં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ લઈએ અને પાસેની બાજુ વાળું આપણી પાસે tan વિધેય છે. તો લખીએ tan 60 નું માપ આપ્યું છે, લખીએ 60 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બીસી. હવે tan 60 ની કિંમત આવશે વર્ગમૂળમાં 3, વર્ગમૂળ 3, ને એ બી આપણી પાસે ઊંચાઈ છે એ આપણે મેળવવાની છે, અને બીસી આપણને માપ આપેલું છે એક્સ આપણે લખ્યું છે, ધાર્યું છે. તો આ માપ એ બી બરાબર આપણને આ એક્સ આની સાથે જાય તો વર્ગમૂળ 3x છે એ મળશે. એટલે એ બી નું માપ છે વર્ગમૂળ 3x મેળવ્યું. હવે 30 ના ખૂણા માટે વાત કરીએ તો અહીંયા લખીએ ત્રિકોણ એ બી અને ડીમાં, ત્રિકોણ એ બી ડીમાં એના પણ આપણે સામેની બાજુ લઈએ અને પાસેની બાજુ લઈએ. તો tan 30 બરાબર સામેની બાજુ છેદમાં, તમે પાસેની બાજુ જોશો તો તમારી પાસે બીસી પ્લસ સીડી છે. તો અહીંયા લખીએ કે આપણે બીસી પ્લસ સીડી. tan 30 એટલે 1// વર્ગમૂળમાં 3 આવશે. અને હવે અહીં તમે લખી શકો એ બી નું માપ આપણી પાસે છે, એટલે એ બી નું માપ અહીં લખીએ વર્ગમૂળ 3x. નીચે આવશે બીસી નું માપ આપણી પાસે x છે, અને સીડી નું માપ એ છે 40 મીટર. આને જવા દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા, તો આ મળશે x વત્તા 40, અને આને આની સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 3 ગુણાય એટલે ખાલી 3 થઈ જશે, એટલે 3x મળશે. હવે x ની કિંમત ઓલી બાજુ જવા દઈએ તો 40 બરાબર આપણને મળશે 3x માઇનસ x. હવે 40 એમનેમ રહેવા દો તો આ બાજુ મળશે 2x. 2 નીચે આવવા દો એટલે 40/2 થઈ જશે અને x મળશે આપણને. તો x બરાબર આવું લખી શકીએ, 20 દુ 40 થશે, એટલે અહીંયા મળશે x બરાબર 20. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે ખરેખર ટાવરની ઊંચાઈ એ બી જોઈએ છે. તો અહીં લખીએ ટાવરની ઊંચાઈ આગળ આપણને મળેલી છે, ટાવરની ઊંચાઈ આગળ આપણે મળેલી છે. કેટલી મળી છે? એ બી બરાબર વર્ગમૂળ 3x, અને આપણને x ની કિંમત મળી તો અહીં લખીએ કે 20 વર્ગમૂળમાં 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જવાબ આવી ગયો છે. હવે 20 વર્ગમૂળમાં 3 છે એ જવાબ આવશે. ટાવરની ઊંચાઈ છે ખરેખર કેટલી મળશે આપણને? 20 વર્ગમૂળમાં 3. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. હવે પ્રશ્ન નંબર ઉદાહરણ નંબર 6 છે એ આગળના લેક્ચરમાં લઈને આવીશ.